ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. કારાવાસની કઠિન કહાણી. 1930ની સાલમાં સરદારશ્રીને અંગ્રેજ સરકારે સાબરમતી જેલમાં રાખ્યા હતા. શ્રી મહાદેવભાઈ દેસાઈ તેમની મુલાકાતે જેલમાં ગયા. વાતચીત કરતાં કરતાં મહાદેવભાઈએ પૂછ્યું, તમને કેવી રીતે રાખે છે? સરદારશ્રી હસતા હસતા કહે, ચોર લૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઈ વાર આવી નહોતી. મહાદેવભાઈએ આગળ જતાં પૂછ્યું, સુવાને માટે શું? સરદાર લહેરથી બોલ્યા, એક ખાસો કામળો આપ્યો છે ને, તે ઉપર આળોટીએ છીએ. મને પહેલે દિવસે લાગેલું કે ઊંઘ નહીં આવે, પણ બીજે દિવસે તો ઘસઘસાટ ઊંઘ આવી. તે એવી આવી કે બહાર કદી આવી નથી. મહાદેવભાઈએ પૂછ્યું, ખોરાકનું કેમ? સરદાર હસતા હસતા કહે, ખોરાકનું તો શું પૂછવું, જેલમાં કંઈ મોજ કરવા થોડા આવ્યા છીએ. બપોરે કંઈક જાડા રોટલા અને દાળ અને સાંજે રોટલા અને શાક આપે છે. ઘોડાને ખપે એવું તો હોય છે જ. મહાદેવભાઈએ પૂછ્યું, પણ માણસને ખપે એવું હોય છે કે નહીં? સરદાર ખડખડાટ હસીને કહે, શા સારું નહીં? પાયખાને જવાનું ઠેકાણું નહોતું તે અહીં એકવાર નિયમિત પાયખાને જાઉં છું. પછી શું જોઈએ? પણ એની તું ચિંતા શા સારું કરે છે? 3 મહિના હવા ભરખીને રહી શકું એમ છું. પછી મહાદેવભાઈએ સરદારને જોઈતી ચીજોની યાદીમાં અસ્ત્રો લખ્યો. એટલે જેલ સુપરિન્ટેન્ડન્ટ કહે, અસ્ત્રાની રજા નથી, તેમને હજામત કરાવવાની સગવડ આપવામાં આવે છે. સરદાર હસતા હસતા કહે, એ તો હું જાણું છું અહીં કેવી હજામત થાય છે તે. પછી રમૂજ કરતા સરદાર કહે, પણ મને એક અસ્ત્રો આપી મૂકતા જાઓ તો કેવું સારું? બીજા કેદીઓની હજામત કરું અને 4 પૈસા પેદા કરું. આખો વખત ગંભીર મુખમુદ્રા ધારણ કરીને બેસી રહેલા સુપરિન્ટેન્ડન્ટ અને જેલર પણ આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા. અસ્તુ.